પેલો ધર્મેશના પૈસા નહીં આવ્યા. આપું છું ને તને સાહેબ. ઓય! એ હાથ મારા લગા ભાઈ પાસે પૈસા માંગે છે. મને મારતો નહીં મને. હા, જો મારીશ ને તો તને ખબર નથી કે મારી સાથે કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? માર્યા વગર જ ડરી ગયો. કોણ આવ્યું છે તારી સાથે? પોલીસ લઈને આવ્યો? બોલાવ પોલીસને. જો હા, પોલીસ કરતા પણ છે ને, હા, બહુ અઘરો છે એ. અચ્છા, કોણ છે? બોલાવે ને. છોટું. બોલા તેરે છોટુ કો. હા, બોલો. બોલાવ. બોલાવું છું હા. એય! હા, છોટું. જો ખોટી વાત છે આ. છોટુના નામ ઉપર મોટું છે આ તો. આ છોટું નથી. હા, તો મેં ક્યાં કહ્યું કે આ છોટું છે? આનું નામ છોટું છે ને, પણ એનું કામ બહુ મોટું છે. તો બરાબર છે. એમને આવું હોવું જોઈએ ને કે જો મારું નામ મુન્નો છે તો હું મુન્ના જેવો છું કે નહીં. આ છોટું છે તો इसको થોડા છોટા રખો ને યાર. એવું ના હોય ને. મારું નામ મીરા છે. છે લક્ષણો વાળામાં? ચૂપ રહે. હા જો કઈ હા લાવ પૈસા આપી દે ને તમે જાઓ હું હાથ દેવું પાડું જાઉં. હા, આપું ને પૈસા. પૈસા નજીક આવો, આપો. ના તું ત્યાંથી આપી દે. ના ના તું આને આપી દે. તું પૈસા લઈ લે. આવ. છોટું તું ત્યાં જ ઉભો રહે છે હા ઓ ભાઈ. મુન્ના, હા, બહુ થઈ ગયું હો તારું. આટલા દિવસથી મારા ભાઈને હેરાન કરતો હતો. તને એમ હતું કે ધમકીઓ મારીને મારો ભાઈ તને પૈસા આપતો હતો, તે એને ડરાવી દીધો હતો. પણ આ વાતની જાણ હવે મને થઈ ગઈ છે. હવે તને એક પણ રૂપિયો નહીં મળે. હા, બહુ સારું પ્લાન તમે બનાવો છો. ના ના હવે મારે રૂપિયા જોતા જ નથી. આપણે રૂપિયા તો જે લેવાના હતા એ મેં લઈ લીધા. અભી ઇસ થપ્પડ કી ગૂંજ બજેગી. હવે હું ફોટા છે ને તારા ભાઈના એ શેર કરું છું, પછી જોઈએ કે તમે લોકો શું કરો છો. હે હા હા, એ છોટું કઈ વાંધો નહીં. ભાઈ તું આને થોડો કરવા દૂર દે. રાખ ને. હા, ના ના, કરી શકે છે. બિંદાસ કરો બંને. હા, આ ફોટા શેર કરો, પછી જુઓ હું શું કરું છું. હું તો રાહ જોઉં છું કે તમે આ ફોટોને વાયરલ કરો. એકવાર તમે વાયરલ કરી દેશો ને, પછી હું બતાવીશ કે હું કોણ છું. તો પહેલા જ કહી દો ને કે કોણ છો એમ. કરવા છે કે નથી કરવા કે રાહ જોઈ છે? શાંતિ રાખ ને. હિંમતથી એકદમ. ઓ ભાઈ ઓ તું છે ને આ બધી ધમકીઓ અમને ના આપ. તારી જેવા તો કેટલા આવ્યા ને ગયા. ઠીક છે ચલ નીકળ હવે અહીંયાથી જા. હા, કેટલા આવ્યા ને કેટલા ગયા છે, પણ આવતાની સાથે કોઈએ બે કાનફળીમાં નાખ્યું હોય એવું કોઈ નહીં આવ્યું હોય. ભાઈ. એટલે એટલું વિચારી લેજે કે જો હું આટલી હિંમત રાખતો હોય અને મારી સાથે છોટુને પણ રાખતો હોય, તો આ છોટું જેવા તો મારી પાસે ઘણા બધા છે. તમે છે ને બીજા છોટું છે. એક મિનિટ પહેલા તારું નામ બદલી નાખો. ધીસ ઇઝ રોંગ. ધીસ ઇઝ વેરી બેડ. તમે લોકો આ ગુંડાગર્દી કરો છો, ઘરમાં આવીને ઘૂસી જાઓ છો, ધમકીઓ આપી જાઓ છો. તમને એમ છે ને કે તમે એક જ ગુંડાઓ છો. આ તમારી કરતા પણ મોટા ગુંડાઓ સાથે મારી ઓળખાણ છે. હા, કહેતા હોય તો એ લોકોને પણ ફોન કરીને બોલાવી લો. આ તમે જેટલા પૈસા મારા ભાઈ પાસેથી લીધા છે ને, એના કરતા 4 ગણા તમારી પાસેથી વસૂલ કરીશ. આ ચેન ખોટો હશે કે સાચો એ પણ એ લઈ તો જશે જ. એટલે મારો કહેવાનો મતલબ એટલો હતો કે તમે ખોટી જગ્યાએ ખોટા માણસને ફસાવ્યો. છોટું, છોટું હાથ નહીં છોટું ફોટા ડિલીટ કરું છું યાર. ડિલીટ તો કરવા દે. જલ્દી. દૂરથી વાત કર ને જલ્દી યાર. વાત આને બોલતા શીખવાડો ને યાર. વાત નથી કરતો આ. થઈ ગયા. બધું ગેલેરી ખાલી કરી દીધી ભાઈ બધું ડિલીટ કરી નાખ્યું. થેન્ક યુ. અમારા કયા પહેલા જ તમે ડિલીટ કરી નાખ્યા. અને બીજી વાર ક્યારેય મારા ઘર, સોસાયટી કે આ શહેરમાં તમે સામે ન મળતા. નહીં તો છોટું તમારું ધ્યાન રાખશે બરાબર. ચાલ. અરે યાર આ બોલતો નથી. આને બોલતા શીખવાડો ને કઈ. છોટું કરીને મોટું લઈને આવી જાય છે યાર. આવી રીતે કોઈ અરે મારો મોબાઈલ. અમે મોબાઈલ નવો લેવાનો. અવાજ પરથી છોટું નામ રાખ્યું છે. હા પણ આજે તો ભારે પડી ગયો ને. આટલો મોટો છોટું હોય. આમ તો બહુ હોશિયારી મારે છે ને. મારા જેવો ગુંડો કોઈ નહીં. અવાજ તો નીકળ્યો નહીં ત્યાં. હટ. એ તો બીજી વાર આવે ને ત્યારે જોઈ લઈશ. અત્યારે મારી તબિયત થોડી વીક છે એટલે આજે જરાક નબળાઈ જેવું લાગે છે એટલે. સાંભળી નથી ગયો ને. ચિંતા કરો માં. આદિભાઈ ગયા છે ને. પણ એ લોકો કેવા ગુંડા છે, કેટલા હરામી લોકો છે એ લોકો.
પોલીસથી પણ ડર નથી. તો આદિ બિચારો એની સાથે શું કરશે ને શું થશે, મને એની ચિંતા છે. કઈ નહીં થાય. ભાઈ શું થયું? તું જઈ આવ્યો એની પાસે? હા હા, કયો એની પાસે ને કહી દીધું જે કહેવાનું હતું એ. જુઓ, હવે તમને હેરાન નહીં કરે અને તમારા ફોટોઝ પણ ડિલીટ કરી નાખ્યા છે, એટલે જરાય ચિંતા નહીં કરતા. પણ મોટાભાઈ, તમે ભૂલ કરી. તમારી પહેલી ભૂલ તો એ હતી કે તમે અમને વાત ન કરી, અને બીજી ભૂલ કે તમે એને પૈસા આપતા રહ્યા. તમે જ્યાં સુધી એને પૈસા આપતા હતા ત્યાં સુધી એ તમને હેરાન કર્યા જ કરત, તમારી પાસે ઉઘરાણી કર્યા જ કરત. સીધી વાત છે, જો તમે પહેલી વારમાં ના પાડ્યું હોત ને કે તમારે જે કરવું હોય એ કરી લ્યો, તો કદાચ વાત ત્યાં જ પૂરી થઈ જાય. સાચી વાત છે આદિભાઈની. ધર્મેશ, અમે કઈ પારકા નહોતા. તમારે અમને આ બધી વાત પહેલા કરી દેવાય ને. પણ મને ડર હતો કે તમે લોકો મારા વિશે શું વિચારશો, સમાજ શું વિચારશે. આ ફોટો વાયરલ કરવાની ડરમાં હું ના કહી શક્યો કે મોટા ભાઈ, હા, તમે હંમેશા અમને શિખામણ આપતા હો છો અને મારે તમને કહેવું પડે? હા, તમે જ કહેતા હો છો ને કે કદાચ તમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ વાંક હોય તો કહી દેવાય. માનો કે આ તો તમારો કઈ વાંક નહોતો, નહીં કે તમારી ભૂલ, છતાંય તમે કહી ન શક્યા કારણ કે તમને ડર બેસી ગયો હતો. તમારી ઇજ્જત, સમાજ, પરિવાર, કુટુંબ, હા બધાની વાતમાં તમે ફસાઈ ગયા હતા. તમે બધી વાત પહેલા કરી હોત ને, તમે તમારા પર શંકા ન કરત, પણ તમારી શંકાનું સમાધાન જરૂર કરત. સાચી વાત છે તમારી લોકોની. પણ આપણે અવારનવાર આ મોબાઈલમાં અને ન્યૂઝમાં બધે જોતા હોઈએ છીએ કે આવી રીતે ફસાવીને ન કરે તો લોકો માનસિક ટેન્શનથી આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે. હા, તમે હજી થોડા દિવસ મને વાત ના કરી હોત અને તમે અમને કહ્યું ના હોત તો કદાચ મોટાભાઈ તમે પણ, ભગવાન ના કરે, પણ જ્યારે માણસ ધરબાઈ જાય ને અને ત્યારે એને કંઈ સૂઝતું નથી. કદાચ ગમે એટલો સમજુ માણસ હોય કે બુદ્ધિમાન હોય, પણ ત્યારે એની બુદ્ધિ કઈ કામ નથી આવતી. ત્યારે એ માણસ ગમે ત્યાંથી હારી જ જાય છે. અને ધર્મેશ, આવા સમયે પરિવારના સભ્યો કામ નહીં આવે તો કોણ આવશે? સાચી વાત છે. તમારા બંનેની માફી માંગુ છું કે મારી ભૂલ થઈ ગઈ. અને અવારનવાર સરકાર પણ આવી રીતે કહે છે કે આવી રીતે તમને કોઈ ફ્રોડ કરતું હોય કે તમારી સાથે આવું હની ટ્રેપ કંઈ થયું હોય તો ચોક્કસથી તમે ગભરાયા વગર પોલીસ સ્ટેશને જાઓ, પરિવારના સભ્યોને વાત કરો. આ બધું જાણતા હોવા છતાં પણ હું તમને ન કહી શક્યો ને આવી પ્રોબ્લેમ ઊભી થઈ. હા, પણ મેં એની સાથે બદલો લીધો, 2 લાફા મૂક્યા મેં. અને પછી તો એની હાલત જોવા જેવી હતી, સાવ ડરી ગયો હતો. અને બાકી હતું તો હું આપણા કાળુને લેતો ગયો હતો સાથે. કાળુ તો આવીને ત્યાં ઊભો રહ્યો એટલે એ લોકોની હાલત સાવ પતલી. અરે માફી માંગવા લાગ્યા, કહેવા લાગ્યા રૂપિયા નથી જોતા, અમે ક્યારેય ફોન નહીં કરીએ, જાઓ અહીંયાથી. અને ડરીને હા ભાઈ સાહેબે બધું ડીલ કરી દીધું. અને કાળુએ તો એનો ફોન પણ લઈ લીધો કે મારે નવો ફોન લેવાનો હતો. કાળુએ એનો ફોન લઈને કીધું કે હવે મારે નવો ફોન નહીં લેવો પડે. સાચું કહું ને આદિભાઈ, તમે તમારી ભાઈની મદદ કરીને મારા પર ઉપકાર કર્યો છે. ઉપકાર? એમાં ઉપકાર છે એનો? આ મોટા ભાઈ હંમેશા મને નાનો જ ગણે છે. કોઈ દિવસ એમ નથી કીધું કે હવે તું મોટો થઈ ગયો છે અને તારામાં સમજણ શક્તિ પણ વધી ગઈ છે અને તું જેને આ ઘરને સંભાળી શકે ને એટલો જવાબદાર પણ થઈ ગયો છે. આવું મોટા ભાઈના મોઢેથી મેં કોઈ દિવસ સાંભળ્યું નહીં. ભાઈ તું મોટો થઈ ગયો છો, 100% સાચી વાત. એટલે તો તારી ભાભીને હવે બંને કહે છે કે તો તારા લગ્ન માટે કરી લે. હવે જલ્દી વહુ લાવવી પડશે. હા, એ વાત સાચી. આ વાત તમે કરીને એના ઉપરથી હવે મને લાગે છે કે જલ્દી મારે લગ્ન કરી લેવા જોઈએ. હા, જેથી કરીને ભાભીને પણ ઓછું કામ કરવું અને તમારે પણ મતલબમાં ઘરની જવાબદારીઓ થોડીક મને પણ આપી દો કે હવે તારે છે ને આ ઘરની બધી વસ્તુઓમાં ધ્યાન તારે આપવાનું, ઘરની બધી વસ્તુઓ તારે લાવવાની, આ લાઇટ બિલ થી લઈને બધું તારે ભરવાનું. હા હા બાપા, આ બેંકનો EMI આવે ને એ હવે તું જ ભરજે. બસ ખુશ? હા, ખુશ, ડબલ ખુશ.